ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશોત્સવની થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024ની ઉજવણી પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજસ્થાન સરહદ નજીક થરાદ તાલુકાના નારોલી, વારા અને લોરવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોને ચોકલેટ અને ખજૂર આપી મોં મીઠું કરાવી સૌને શાળા પ્રવેશ ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવનમાં ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણા જીવનના સંસ્કાર પૈકી શાળા પ્રવેશ પણ એક સંસ્કાર છે। તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે બાળકો શાળાએ જતા ડરતા હતા, પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી અમૂલ પરિવર્તન આવ્યું છે। એ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવને આભારી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની નવી સંસ્કૃતિ વિકસાવી બાળકોના શાળા પ્રવેશને એક ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે। બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ મળે એ માટેની ચિંતા સરકારે કરી છે અને ગાંધીનગરમાં બેઠા બેઠા સરકાર આપણું બાળક ભણે છે કે નહીં તેનું ધ્યાન રાખે છે, તો આપણે પણ બાળકોના અભ્યાસને અગત્યતા આપી તેના શિક્ષણની કાળજી લેવી જોઈએ તેમ ઉમેર્યું હતું। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે, જેના લીધે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને બાળકોનું 100% નામાંકન થાય છે। બાળકોના માતા પિતા અને શિક્ષકોનું અનુકરણ કરતા હોય છે, એમની ટેવો અપનાવતા હોય છે। આથી વાલીઓને બાળકો માટે થોડો સમય કાઢવા અપીલ કરી હતી, તેમજ મોબાઈલનો વપરાશ ઘટાડવા અને બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનુરોધ કર્યો હતો। શિક્ષણ અમોઘ શસ્ત્ર છે, જેનાથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ભણી ગણીને આગળ વધી શકે છે। શિક્ષણને પકડીને લઈને વ્યસન છોડી દઈએ તો આપણી પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે। માતા પિતાને પોતાના બાળકો ભણે છે કે નહીં એની કાળજી રાખવા વિનંતી કરી હતી। કાર્યક્રમના અંતે શંકરભાઈ ચૌધરીના હસ્તે શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નારોલી, વારા અને લોરવાડા ગામના સરપંચશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, શાળા પરિવાર, સ્થાનિક ગામ આગેવાનો, આંગણવાડી કાર્યકરો, ફૂલકાઓ અને નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આની શરૂઆત થઈ હતી, જેના કારણે 100% નામાંકન થયું। જે ભણવા લાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા। ડ્રોપ આઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો અને હવે ગુણોત્સવના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ, રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રીશ્રીથી કરીને પૂરી ટીમ જ્યારે શિક્ષક સુધી અને ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ આની અંદર જોડાય છે, ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત એ ગુજરાતે શરૂ કર્યું છે અને પરિણામો પણ અત્યારે દેખાવા મળ્યા છે। આજે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હું હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું।